આપણે ઘણી વખત આપણા સગા સંબંધીઓને ત્યાં બેસવા જતા હોઈએ છીએ અને આપણે આપણા નાના બાળકને પણ લઈ જતા હોઈએ છીએ. હવે સ્વાભાવિક છે કે આપણે વીકેન્ડની અંદર કોઈ પણ સગા સંબંધીઓને ત્યાં હળવા મળવા અને બેસવા જઈએ છીએ અને આપણે આપણા બાળકને લઈને જશું. પણ આપણા બાળકને જો આપણે પહેલેથી એ રીતે ટ્રેન નહીં કરેલું હોય તો ત્યાં જઈ અને એ તોફાન મસ્તી જે કરશે અને એ સગા વાલાને ત્યાં એ કોઈ એમની કિંમતી વસ્તુ લઈ અને રમવા માંડશે. હવે આપણે સ્વાભાવિક રીતે કહેશું કે નહીં વાંધો આવે, આપો એમને. પરંતુ જે વ્યક્તિની એ વસ્તુ છે એમના મનની પરિસ્થિતિ આપણે જરા બી જાણવાની કોશિશ નહીં કરીએ. કારણ કે બાળક સ્વાભાવિક રીતે ક્યારેક તોડી નાખશે તો એ વ્યક્તિના મનમાં એવો વિચાર આવતો હોય. પણ આપણે આપણા લાડક વયાના હિસાબે આવો વિચાર નહીં કરીએ અને એમને કહેશું કે કંઈ વાંધો નહીં, થોડી વાર આપો એમને. અને એ દરમિયાનમાં જો આપણું બાળક એ વસ્તુ તોડી નાખશે તો પછી આપણે અને સામેવાળા સગાએ માત્ર ને માત્ર હસવાનું જ રહેશે. કારણ કે જેમની વસ્તુ હતી એ તો બાળકે તોડી નાખી અને આપણે એમને એમનું વળતર આપવાનો પણ વિવેક નહીં દાખવી શકીએ. એટલા માટે જ આપણે આપણા બાળકને એવી રીતે ટ્રેન કરવું જોઈએ કે કોઈને ત્યાં જઈ અને શાંતિથી બેસે, અથવા તો સામાન્ય કોઈ રમકડા આપણે પણ સાથે લઈ જવા જોઈએ, અથવા તો એમણે જે વસ્તુ રમવા આપેલી હોય એનાથી જ આપણું બાળક રમે એવી ટ્રાય કરવી જોઈએ. કોઈ કિંમતી વસ્તુ લઈ અને આપણું બાળક રમવા માંડે તો આપણે એ છોડાવી અને આપણા બાળકને સમજાવવું જોઈએ. કારણ કે જો આવું નહીં કરીએ તો આપણા બાળકને હિસાબે આપણે ક્યાંક અણમાનીતા બની જશું. કારણ કે આપણે જશું ને કોઈને ત્યાં બેસવા માટે બાળકને લઈને, એટલે એ લોકો પહેલાં આપણને આવકાર આપવાને બદલે એના પોતાના ઘરની વસ્તુઓ બધી એક બે જગ્યાએ મૂકવા માંડશે, સંતાડવા માંડશે. કારણ કે એમને ખ્યાલ છે કે આમનું બાળક તોફાની છે, હમણાં આવી અને તોડફોડ મચાવી દેશે. એટલે આપણે આપણા બાળકને હિસાબે, આપણા બાળકની આવી વૃત્તિને હિસાબે પણ આપણે ત્યાં અણમાનીતા થઈ જઈએ છીએ અને આપણે જઈએ એ લોકોને ગમશે પણ નહીં. એટલા માટે જ જો આપણે વ્યવસ્થિત રીતે લાગણીસભર સંબંધો જાળવી રાખવા હોય તો ક્યાંક બાળકને હિસાબે પણ જે આવી પ્રવૃત્તિ થતી હોય એ રોકવી જોઈએ આપણે. કારણ કે આપણા બાળકને આપણે જ ટ્રેન કરવું પડશે. કારણ કે બાળક કંઈ સમજી નથી શકવાનું, એ અણસમજુ છે. પણ આપણે તો સમજુ છીએ, તો આપણે એમને સમજાવવું પડશે.